જય માતાજી, સ્વાગત છે આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર। તો આજે આપણે આવી ગયા છે દામોદર કુંડ। તો કેવો વ્યૂ તમને જોવા મળે છે ને કેવો નજારો છે તમને બતાવવાના છે। તો આગળનો વ્યૂ બતાવવાનું શરૂ કરીશું હવે। તો ચલો હવે આગળનો વ્યૂ બતાવવાનું શરૂ કરીએ। તો નમસ્કાર મિત્રો, તો આજે હું ગુજરાતના ઐતિહાસિક શહેર જૂનાગઢમાં આવેલું પવિત્ર સ્થળ એટલે કે દામોદર કુંડ વિશે વાત કરવા જઈ રહ્યો છું। દામોદર કુંડ ગિરનાર પર્વતની ટીડીટીમાં આવેલું છે એક પ્રાચીન અને પવિત્ર તીર્થ સ્થળ છે। માન્યતા પ્રમાણે અહીં સ્નાન કરવાથી પાપોથી તો મુક્તિ મળે જ છે અને પિતૃઓની શાંતિ મળે છે, પિતૃઓને પણ શાંતિ મળે છે। ખાસ કરીને કાર્તિક પૂર્ણિમાના દિવસે અહીં હજારો ભક્તો સ્નાન કરવા આવે છે। દામોદર કુંડનો સંબંધ ભગવાન શ્રી કૃષ્ણ સાથે પણ જોડાયેલો છે। માનવામાં આવે કે ભગવાન શ્રી કૃષ્ણ પાત્ર વૈષ્ણવી આ સ્થળનું પુનર્નિર્માણ કરાવ્યું હતું। આ સ્થળ હિન્દુ ધર્મમાં ખૂબ જ આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે। અહીંનું શાંત વાતાવરણ, ગિરનારના સુંદર પ્રકૃતિ અને ધાર્મિક મહત્વ તેની એક વિશેષ તીર્થ સ્થળ બનાવે છે। આપ સૌને તક મળે ત્યારે દામોદર કુંડની મુલાકાત જરૂર લેવી જોઈએ મિત્રો। તો મિત્રો જોઈ શકો છો કે આ છે દામોદર કુંડનો વ્યૂ અને અહીંયા તમને એક અલગ જ શાંતિ જોવા મળે છે। અને જે લાલો મૂવી છે તેનું પણ અહીંયા શૂટ કરવામાં આવ્યું હતું। જે દામોદર કુંડનું જે વ્યૂ છે અહીંયા પૂરી ફિલ્મ અડધી શૂટ થઈ જ છે આ દામોદર કુંડની અંદર, તમે જોયું હશે, બરાબર છે મિત્રો। તો આ પૂરો વ્યૂ તમને દામોદર કુંડનો જોવા મળે છે અને અહીંયાનું એકદમ વાતાવરણ તમને શાંતિનો અનુભવ થાય છે અને અહીંયા તમને એકદમ અલગ જ વ્યૂ તમને જોવા મળે છે, જોઈ શકો છો। તો અહીંયાની મુલાકાત તમે ના કરી હોય તો એકવાર જરૂરથી કરજો। જૂનાગઢમાં આ જગ્યા આવેલી છે દામોદર કુંડ। આ બોર્ડ પણ તમે વાંચી શકો છો, ગિરનાર ક્ષેત્રમાં પધારેલું અને નીચે નાનું મંદિર છે અને ઉપર પણ મંદિર છે। તે જગ્યા પર આપણે જઈશું અને તમને દર્શન કરાવીશું, બરાબર છે મિત્રો। તો જોઈ શકો છો આ રીતના કંઈક તમને પૂરો વ્યૂ જોવા મળે છે અને અહીંયા બૂટ ચંપલ અહીં ઉતારવા બોર્ડ મારેલું છે, તો તમે બોર્ડ પણ વાંચી શકો છો અને જોઈ શકો છો આ છે મંદિર। ઉપર આપણે પહોંચી ગયા છે, ઉપરની સાઈડમાં મંદિર આવેલું છે અને જોઈ શકો છો આ બોર્ડની પણ માહિતી લખેલી છે, તો તમે વાંચી શકો છો અને આ દર્શન કરી શકો છો તમે, બરાબર છે। અહીંયા દર્શન કર્યા પછી તમને અહીંયા પણ નાનું મંદિર જોવા મળે છે હનુમાન દાદાનું, તો તમે હનુમાન દાદાના પણ દર્શન કરી શકો છો આપણા વિડીયોના માધ્યમથી। હવે તમને ગિરનાર પર્વતનો નેચરલ વ્યૂ તમને બતાવીશ, જોઈ શકો છો પ્રકૃતિ સૌંદર્યથી ભરેલું ગિરનાર પર્વતનો વ્યૂ તમને જોવા મળે છે। દામોદર કુંડ આવશે ત્યારે તમને જોવા મળે છે અને અહીંયા ગુફા છે, તે તમને ગુફામાં આપણે લઈ જઈશું અને અહીંયા ઉપર પણ એક કુંડ જોવા મળે છે તમને, તો એક કુંડનો વ્યૂ પણ તમે જોઈ શકો છો। એકદમ અલગ જ વ્યૂ તમને જોવા મળે છે। જુઓ આ છે રેવતી કુંડ જે ઉપરના ભાગમાં આવેલો છે અને આ છે મહાદેવનું મંદિર, માયાકુંડ ગુફા અને કહેવામાં આવે છે। તો અંદર આપણે જઈશું અને આ છે મહાદેવની પ્રતિમા, દર્શન કરી શકો છો મહાદેવની પ્રતિમાના અને જોઈ શકો છો અખંડ
અહીંયા તમને જોવા મળે છે હવનકુંડ અને મહાદેવના પણ અહીંયા તમે દર્શન કરી શકો છો જુઓ. અને અહીંયા તમને નાનું એવું શિવલિંગ પણ જોવા મળે છે. અને અહીંયા પણ તમને નાનું મંદિર જોવા મળે છે, જોઈ શકો છો. આ છે ગુફા. તો ગુફાની અંદર આપણે જઈશું. અહીંયા ગુફાની અંદર તમને અન્નપૂર્ણા માતાજીનું મંદિર નાનું જોવા મળે છે. તો અન્નપૂર્ણા માતાજીની પ્રતિમાના દર્શન કરી શકો છો તમે આપણા વિડીયોના માધ્યમથી. તો મિત્રો, આ દામોદર કુંડની ઉપર જ મંદિર આવેલું છે. આ છે ગુફા. કંઈક ગુફાનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે જુઓ. આ છે ગુફા. તો આ પૂરો વ્યૂ તમને ગુફાનો જોવા મળે છે જુઓ. અહીંયા તમને નંદીજીના દર્શન થાય છે ઉપરના ભાગમાં જુઓ. અહીંયા અને પાછળની સાઈડ અહીંયા નાની મોટી મૂર્તિઓ દર્શાવેલી છે ગણેશ ભગવાનની, અને અલગ અલગ મૂર્તિઓ તમે જોઈ શકો છો. અહીંયા નીલકંઠ મહાદેવનું પણ પાછળના ભાગમાં મંદિર છે. અહીંયા નંદીજીના દર્શન થાય છે, બરાબર છે મિત્રો. અને આ ગુફાની બહાર જવાનો રસ્તો છે, તો આપણે બહાર નીકળી જઈશું. ગુરુ દત્તાના પણ અહીંયા તમને દર્શન થાય છે. તો ગુરુ દત્તા ભગવાનના પણ તમે અહીંયા દર્શન કરી શકો છો. અને જોઈ શકો છો અહીંયા નાનું એવું જય શ્રી કૃષ્ણ એટલે કે એમનું પણ મંદિર છે, અને એમની પણ પ્રતિમા દર્શાવેલી છે. બાલ ગોપાલની પણ અહીંયા પ્રતિમા દર્શાવેલી છે, જોઈ શકો છો. અહીંયા બાપુની મૂર્તિ છે અને અહીંયા સમાધિ છે. સમાધિના પણ તમે દર્શન કરી શકો છો. જોરદાર જગ્યા છે મિત્રો. આ જગ્યાની મુલાકાત ના કરી હોય તો એકવાર જરૂરથી કરજો. અહીંયા તમને સમાધિનું સ્થાન જોવા મળે છે. અને હવે આપણે બહાર નીકળી ગયા છે મંદિરની બહાર, અને જોઈ શકો છો એકદમ અલગ નેટવર્ક કુદરતી પ્રકૃતિથી ભરેલું આ જગ્યા તમને જોવા મળે છે, દામોદર કુંડ. તો અહીંયાથી તમને પાપ તમારા જેટલા પણ હોય એ સ્નાન કરવાથી તમારા બધા જ પાપ મુક્ત થાય છે, બરાબર છે મિત્રો. તો જેટલું પણ જોવાલાયક વસ્તુ હતું મેં તમને બતાવ્યું દામોદર કુંડની અંદર, બરાબર છે. જોઈ શકો છો આ પૂરો વ્યૂ તમને દામોદર કુંડનો જોવા મળે છે, બરાબર છે. જોઈ શકો છો નીચેના ભાગમાં આપણે પાછા આવી ગયા છે. અને અહીંયા તમને નરસિંહ મહેતાની સ્ટેચ્યુ જોવા મળે છે. આ દામોદર કુંડ તીર્થ ક્ષેત્ર જોવા મળે છે. તો મિત્રો, તમને બધું જ બતાવ્યું દામોદર કુંડની અંદર કેટલી જગ્યા તમને જોવા મળે છે. તો આટલેથી વિડીયો આપણે સમાપ્ત કરી છે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. જય માતાજી.